ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સદનસીમા પર જે ભાજપના જ પૂર્વ પાલિકા પ્રમુખ પિયુષ ફોફડીએ તપાસની માંગ કરી છે। ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ અને ટીપીઆઈ એજન્સી દ્વારા ગેરરીતિ સહિત કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કલેક્ટર કમિશનર સહિતને લખ્યો છે પત્ર। રાજકોટની મનીષ રૂપાલિયા નામની કંટ્રસલી 30 લાખ પરત ચૂકવ્યા નથી। સોમનાથ શોપિંગ સેન્ટર સહિતના કરોડોના કામની માંગણી સાથે તપાસ પૂર્વ પ્રમુખ મેદાને આવતા નગરપાલિકામાં ખળભળાટ મચ્યું છે। થોડા દિવસો પહેલા જ 22.22 લાખની ગેરરીતિ બદલ તત્કાલીન સીઈઓ સહિત કર્મચારીઓની સંડોવણીનો સરકારમાં રિપોર્ટ। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। વેરાવળ નગરપાલિકામાં મનીષ રૂપારેલા નામની એજન્સી છે અને એ એજન્સી ખોટી રીતે ટેન્ડરો બનાવે છે। ખોટી રીતે નગરપાલિકાના જે ટેન્ડરો બહાર પાડ્યા છે એ નગરપાલિકાની શું કહેવાય ઓડિટોરિયમની જગ્યા માટે 30 લાખ રૂપિયાનું એણે ફી લીધેલી છે। જે ટેન્ડર કેન્સલ થયું, ટેન્ડરની ફી પણ કેન્સલ થઈ અને 30 લાખ રૂપિયા નગરપાલિકાને પરત આપેલા નથી। એટલે એના માટે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરમાં મનીષ રૂપારેલા વિરુદ્ધ લેટર કરવા માટે કેટલા સમય પહેલા આ ફી ચૂકવેલી છે? 2 થી અઢી 3 વર્ષ થઈ ગયા। આપના દ્વારા એમની કોઈ ઉઘરાણી કરવામાં આવી છે આપના શાસન? ના, એ હમણાં ધ્યાનમાં આવ્યું એટલે આ મારા ધ્યાનમાં આવ્યું એટલે એ બાબતની અરજી આપેલી છે। બીજું આપણે કંઈક ટેન્ડરોના કૌભાંડ બાબતે પણ રજૂઆત? ટેન્ડરોના કૌભાંડ બાબતે હમણાં જાહેરમાં આવ્યું હતું કે 7 એજન્સીઓએ અરજી આપેલી છે। એના સંદર્ભમાં આવી રીતે ખોટું ન થાય તે માટે યોગ્ય બધા લોકો ટેન્ડર ભરી શકે એના માટે એક અરજી આપેલી હતી।